જય સંવિધાન, જય ભારત. હું પ્રવીણભાઈ પારગી, આપનો આદિવાસી એક્ટિવિસ્ટ. તમામ ચૂંટાયેલા સરપંચો સભ્યોને શુભકામનાઓ. ની સાથે જે લોકો અનુસૂચિત જનજાતિ એટલે એસટી સર્ટિફિકેટ પર અને ઉમેદવારી કરી હતી, જીતેલા હતા, એને ફરીથી શુભકામનાઓ. સાથે સાથે જે લોકોએ ફોર્મો ભર્યા છે એમને પણ શુભકામનાઓ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. હા મિત્રો, હું સાચા આદિવાસીઓ એસટીનો હું કહું છું કે જે લોકો ફોર્મ ભર્યા છે એસટી જગ્યા પર, એ સરપંચ હોય કે સભ્ય હોય, એ તમામના જે લોકો તમને શંકાસ્પદ લાગતા હોય, આ બોગસ એસટી સર્ટિફિકેટ લઈ અને આ સાચા આદિવાસીઓના અધિકારો પર તરાપ મારી હોય એવા તમામ લોકોના નામો તમે વિશ્લેષણ સમિતિમાં મોકલો અને એનું ઇન્કવાયરી થવી જોઈએ. વિશ્લેષણ સમિતિ બરોડા, જે પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ અને બરોડા. તો મારું કહેવાનો એવો મતલબ છે કે જે સાચા એસટી છે એનો હક અને અધિકાર છીનવાઈ રહ્યો છે, તો તમામે લોકોનું વિશ્લેષણ થવું જોઈએ. ખાસ કરીને હું એ કહું છું, જે ઉમેદવાર હારી ગયા છે અને તમને લાગે છે કે આ બોગસ સર્ટિફિકેટ, એને તક પહેલાં, કેમ કે એને એ રજૂઆત કરે અને વિશ્લેષણ સમિતિમાં લખી આપે. સરકાર તો એની રીતે પ્રયત્ન કરશે, પણ તમારે પણ જાગૃત વ્યક્તિ તરીકે ચૂંટાયેલા સરપંચો જે અને સભ્યો, વોર્ડ સભ્યો, એમ તમામ અનુસૂચિત જનજાતિઓના હોય પણ એ ઉમેદવારી કરવી પણ બોગસ સર્ટિફિકેટ શંકાસ્પદ છે. ફરીથી કહું છું, એ તમામ લોકોએ ચૂંટાયેલા અને ભરેલા ફોર્મ, જે લોકો ચૂંટાયેલા ભરેલા ફોર્મ છે તમામ, હા તમે ના મોકલી શકો, તમને ડર લાગતો હોય તો તમે પ્રવીણભાઈ પારગી અને મેસેજ કરી અને નામ લખીને આ બોગસ એસટી કોઈ શંકાસ્પદ છે એવું કરીને તમે મોકલી શકો. હું પોતે વિશ્લેષણ સમિતિમાં રજૂઆત કરીશ લેખિતમાં. મારો નંબર છે 78 74 18 10 50, 78 74 18 10 50, પ્રવીણ પારગી. ફરીથી કહું છું, જે લોકો ચૂંટાયેલા છે, ફોર્મ ભર્યા છે અને ઉમેદવારી કરી છે, સભ્યો હોય કે સરપંચ હોય, તમામ જે બોગસ સર્ટિફિકેટવાળા લાગતા હોય તમામોના મને તમે અરજી કરો કાં તો મને મોકલો, અમે વિશ્લેષણ સમિતિમાં જઈશું. ધન્યવાદ. આ શુભ કામ છે સાચા એસટી સર્ટિફિકેટવાળા ન્યાય માટે છે. ફરીથી કહું છું કે જે લોકો શંકાસ્પદ છે એવા નામ મોકલજો. વેરિફિકેશન થવું જોઈએ. સરકાર કેવું કરે છે એ આપણે જોઈ